નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે સણમ રેસીડેન્સીની સાઈડ પર માતા 1 વર્ષની બાળકીને નજીકમાં જમીન ઉપર સુડાવી રસોઈ બનાવતી હતી। તે સમયે કૂતરું આવીને બાળકીને મોંમાં ઉચકીને ભાગ્યું હતું। માતાએ બૂમાબૂમ કરતા સોસાયટીની આસપાસના રહીશો ભેગા થઈ કૂતરાની પાછળ દોડતા કૂતરું શેરડીના ખેતરમાં ભાગી ગયું હતું। સ્થાનિક લોકોએ કામરેજ પોલીસને જાણ કરતા પીઆઈ ચાવડા પોલીસ ટીમ સાથે સ્થળ પર પહોંચી ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના માણસો પણ આવી ગયા હતા। મોડી રાત્રે સુધી પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને 200થી વધુ લોકોએ બાળકીને શોધખોળ કરી, પરંતુ કોઈ ભાળ મળી ન હતી। બાળકીને શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ડ્રોનની પણ મદદ લેવાઈ હતી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે વાવ ગામે સણમ રેસીડેન્સની સાઈડમાં બાંધકામ ચાલે છે, જ્યાં 7 દિવસ અગાઉ અજ્જુભાઈ બહાદુરભાઈની પત્ની અને 1 વર્ષની બાળકી માયા સાથે કામ ઉપર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર જ ઝૂંપડું બનાવી રહે છે। અંજુ પત્ની સાથે મજૂરી કામ કરે છે। વતનમાં લગ્ન હોય હાજરી આપવા માટે પત્ની અને 1 વર્ષની બાળકીને બાંધકામ સાઈડ ઉપર મૂકીને અંજુ એકલો વતન ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।